નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવીનો વિશેષ કાર્યક્રમ એટલે કે ભાગ્યલાભ. દર્શક મિત્રો, ભાગ્યલાભમાં આપ સર્વેનું સ્વાગત છે. દર્શક મિત્રો, હાલ નવરાત્રિનો માહોલ જામ્યો છે અને આપ સૌ પણ આ નવરાત્રિમાં મન મૂકીને ગરબે પણ રમતા હશો અને માના આશીર્વાદ પણ પ્રાપ્ત કરતા હોય છો. ત્યારે ભાગ્યલાભમાં આપણે અવનવા વિષય સાથે તમારા જે પ્રશ્ન હોય છે તમારા પ્રશ્નોનું અનુરૂપ જે માર્ગદર્શન આપવામાં આવે છે, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. ત્યારે આપણને માર્ગદર્શન આપવા માટે જે દરરોજ શાસ્ત્રીજી મહારાજ આપણી સાથે જોડાતા હોય છે, ત્યારે આજે ફરી એકવાર આપણી સાથે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી જોડાઈ ગયા છે. શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. મહાદેવ. તો દર્શક મિત્રો, હાલ નવરાત્રિનો જે મહોત્સવ જે ચાલી રહ્યો છે, હર્ષોલ્લાસ સાથે તમામ લોકો હાલ નવરાત્રિમાં ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે, જ્યાં માના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ગરબે ઘૂમતા હોય છે. ત્યારે આ સાથે જ નવદુર્ગા જે છે તેની આપણે વાત કરતા હોય છે. આ 9 દિવસ મા અંબેના 9 અલગ અલગ સ્વરૂપો જે છે અને દરેક દિવસે આપણે દરેક નોરતે અલગ અલગ વિશેષ જે દિન મહત્વ છે તેનું આપણે જોતા હોય છે અને સાથે જ કયા જે દુર્ગાનું આ જે મહત્વ છે તે આપણે જોતા હોય છે. ત્યારે શાસ્ત્રીજી, આજે છઠ્ઠું નોરતું અને છઠ્ઠું નોરતું એટલે કાત્યાયની માતા જે છે તેમનો દિવસ કહેવાય છે. ત્યારે શું છે મા કાત્યાયનીનું જે વિશેષ મહત્વ અને દર્શકો કેવી રીતે તેની સાધના કરી શકે જેથી તેઓને લાભ મળે? જી, જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાંચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. અને શક્તિનો પર્વ, શિવે પણ શક્તિને પ્રાપ્ત કર્યા હતા, શક્તિની સાધના કરી હતી. એટલે જ શંકરાચાર્ય કહ્યું શિવશક્ત્યા યુક્તો. જ્યારે શિવ અને શક્તિનું મિલન થાય એટલે અધોમુખ અને ઉર્ધ્વમુખ, અધોમુખ અને ઉર્ધ્વમુખનો જ્યારે સંયોગ થાય અને સંયોગ થાય ત્યારે એક પરાશક્તિનો પ્રાદુર્ભાવ થાય અને જે પરાશક્તિ દ્વારા જે આખા જગતને પાલન પોષણ અને સંહાર કરે છે. એટલે વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રીમ સ્થિતિ સંહાર કારિણીમ નિદ્રામ ભગવતીમ વિષ્ણુ રતુલામ તેજ સપ્રભુ. જે આખા જગતને તેજ પ્રદાન કરવાવાળી જે દેવી છે એ મા ભગવતી દુર્ગા છે. અને દુર્ગાના અલગ અલગ સ્વરૂપ છે. તેમાંથી આજે છઠ્ઠું નોરતું એટલે છઠ્ઠા નોરતે મા ભગવતી દુર્ગાનું એક સ્વરૂપ એટલે કાત્યાયની માતા, જેને આપણે પરાશક્તિ પરાંબા પાર્વતીનો અંશ કહેવાય છે. મા પાર્વતી જ કાત્યાયન ઋષિના ત્યાં કાત્યાયન ઋષિની જે આરાધના ભક્તિ સાધના ઉપાસના દ્વારા જ્યારે પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈ અને બાલિકાના રૂપની અંદર કાત્યાયન ઋષિના ત્યાં પૃથ્વી તત્વની અધિષ્ઠાત્રી દેવી થઈ અને જ્યાં ત્યાં કાત્યાયન ઋષિના ત્યાં પ્રગટ થયા અને કાત્યાયન ઋષિ દ્વારા જે દુર્ગાની પૂજા થઈ કે જેમાં પાર્વતીની પૂજા થઈ, જેથી તેનું નામકરણ થયું કાત્યાયની. એટલે કાત્યાયન ઋષિ દ્વારા મહર્ષિ દ્વારા જે પૂજાયેલી દેવી છે, જે આરાધના કરેલા હતા અને આરાધના દ્વારા પૃથ્વી તત્વના માધ્યમથી જે દેવી પ્રગટ થયા તે દેવી જ માં કાત્યાયની. આજે છઠ્ઠું નોરતું અને છઠ્ઠા નોરતામાં ભગવતી કાત્યાયનીના ચરણોમાં આપણે નમસ્કાર કરીએ. સર્વપ્રથમ તો જે કષ્ટોને હરનાર છે, દુઃખને હરનાર છે. અને મહેન્દ્રભાઈ સરસ વાત કર્યો, ધ્યાન યોગની અંદર આજ્ઞા ચક્રનું મહત્વ છે અને આજ્ઞા ચક્રની અધિષ્ઠાત્રી દેવી છે. આજ્ઞા ચક્ર એટલે મનુષ્યનું ત્રીજું નેત્ર અથવા તો અગ્નિ તત્વ પણ કહી શકીએ. તેવી અગ્નિ તત્વની અધિષ્ઠાત્રી વામાંગી જે છે તે માં ભગવતી કાત્યાયનીના ચરણોમાં નમસ્કાર કરીએ. સર્વપ્રથમ તો એ તત્તે વદનમ સૌમ્યમ લોચનત્રય ભૂષિતમ પાતુ ન સર્વભીતિભ્ય કાત્યાયની ભવસ્તુતે. માં કાત્યાયની સ્તુતિ વંદના દુર્ગા સપ્તશતીની અંદર એકાદશ અધ્યાયની અંદર વર્ણન કરેલું છે. અને ભયભ્યસ્ત્રાહીનો દેવી જે માં ભગવતી કાત્યાયનીની આરાધના કરે છે, પૂજા જપ તપ અર્ચના કરે છે, તેની પૂજાથી માં ભગવતી તેના તમામ પ્રકારના ભય નષ્ટ કરી અને અગ્નિ તત્વ એટલે કે આજ્ઞા ચક્રનું પ્રાદુર્ભાવ જાગૃત કરતા હોય છે. અને આજ્ઞા ચક્ર ક્યારે જાગૃત થાય કે માં ભગવતીની આરાધના ભક્તિ સ્તુતિ વંદના ઇત્યાદિ જ્યારે કરવામાં આવે અને જે થાય ખાલી તે પાડે તાલી. એટલે એવું કહેવાય કે માના નિત્ય ગરબા ગાય છે. સાચા દિલથી અને માની આરાધના રૂપી જે ચરણ કમળ છે, હસ્ત કમળ છે, નેત્ર કમળ છે, હૃદય કમળ છે, શીર્ષ કમળ છે, જે કુદરતે પ્રદાન કરેલા જે કમળો છે એ કમળ દ્વારા જે માં ભગવતીના
ખાલી થઈ અને ગરબા ગાય છે. ખાલી એટલે જે પણ આપણા જોડે વૈભવ ઇત્યાદિ છે એ તમામ પ્રકારના વૈભવ માના ચરણોમાં અર્પણ કરે અને ષડરીપુ ષડાનંદ, એવું કહેવાય ભાઈ ષડાનંદ દ્વારા જે ષડરીપુ ઉત્પન્ન થયેલા જે છે નષ્ટ કરે છે તેવા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અહંકાર ઇત્યાદિ જે ષડરીપુ છે એ ષડરીપુનો નાશ કરી હૃદયને ખાલી બનાવી અને હૃદય કમળની અંદર માં ભગવતીને બિરાજમાન કરી અને વિશુદ્ધ ચક્ર, અનાહત ચક્ર આદિ જ્યારે ચક્રની અંદર શક્તિનો પ્રાદુર્ભાવ, શક્તિ જાગૃત થાય અને શક્તિ દ્વારા મૂલાધાર ચક્રથી લઈ અને સહસ્ત્ર ચક્ર પર્યંત થઈ અને આજ્ઞા ચક્રની અંદર જે કે નવી ઉર્જા પ્રદાન કરે છે, જે જાગૃત અને અર્ધ જાગૃત મનને, એવું કહે કે અર્ધ જાગૃત મન દ્વારા આજ્ઞા ચક્ર જે ખોલવામાં આવે છે અને આજ્ઞા ચક્ર જેનું ખુલે તેનો જ 10મો દ્વાર ખુલ્યો તેવું કહેવાય કે ભાઈ નવ દુર્ગા, નવરાત્રિના 9 દિવસ, ગ્રહ 9, 9 નાથ, તો 9 અંક છે. એવી રીતે આપણા શરીરની અંદર પણ 9 છિદ્ર છે, 2 ચક્ષુ, 2 કર્ણ, 2 નાસિકા, 2 ગુપ્તાંગ અને 1 મુખનો, એમ 9 ભાગ છે. પરંતુ જ્યારે 10મો જે છિદ્ર છે કે 10મો જે નાથ છે જેને આજ્ઞા ચક્ર કહેવાય છે અને ત્રીજું નેત્ર પણ કહેવાય છે અને માં કાત્યાયનીની પૂજાથી એ જ્યારે આજ્ઞા ચક્ર એક્ટિવેટ થાય ત્યારે માણસને એક ધ્યાન યોગની પરાકાષ્ઠા એટલે પ્રાદુર્ભાવ થાય છે અને માં ભગવતીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો, હાજી નમસ્કાર, જન્મ તારીખ જણાવશો? જી આપની બેબીની જન્મ તારીખ? 30/1/1999. જન્મ સમય? સવારે 6 વાગે. જન્મ સ્થળ? વેરાવળ. જી અને શું નામ છે બેબીનું? જી અને શું પ્રશ્ન છે એમનો? વતનમાં બદલી થશે કે કેમ? શાસ્ત્રીજી 30 જાન્યુઆરી 1999 દીકરીનો સવારે પ્રાતઃકાલે 6 વાગે જન્મ થયો છે અને દીકરીનો પ્રશ્ન છે કે વતનની અંદર બદલી કરાવી છે. તો નોકરીનું સ્થાન અને નોકરી સ્થાનની અંદર પરિવર્તન એટલે 10મું સ્થાન, જેનો માલિક શુક્ર અને અત્યારે કર્મસ્થાનની અંદર બુધ છે. તો બુધ અને શુક્રની યુતિ પ્રતિયુતિ જોવા જઈએ અને દશા અંતરદશાની આપણે વાત કરીએ અત્યારે, તો અત્યારે હાલમાં શનિની મહાદશા છે અને શનિની અંદર રાહુ મહારાજની મહાદશા છે. એટલે બદલી થવામાં એવું ન થાય કે હાથમાંથી નોકરી જાય એટલે જો સિક્યોર હોય અને શ્યોર હોય તો જ બદલી કરજો, બાકી ન કરતા. બાકી અત્યારે સમસ્યા થવાની સંભાવના વધારે જણાઈ રહી છે કેમ કે વૃષભ રાશિમાં ગુરુ મહારાજનું ગોચરનું પરિભ્રમણ છે અને ગુરુ મહારાજ આવતીકાલેથી વક્રી થવાના છે. એટલે જન્મનો ગુરુ વક્રી નથી અને ગોચરનો ગુરુ જે વક્રી આવતીકાલે પ્રાતઃ મધ્યાહનકાલે થવાના છે, જે 4 ફેબ્રુઆરી સુધી રહેશે. તો એટલે નોકરી જાય નહીં તેનું સાવચેતી રાખજો અને અત્યારે જે નોકરી છે એ નોકરી જ કરવી સારી રહેશે, અત્યારે બદલી કરવી હિતાવહ નથી. જી તો શાસ્ત્રીજી આપણે કાત્યાયની માં અને આ સાથે આજ્ઞા ચક્ર છે તેની વાત હતી. જી એટલે તમ મૂલાધાર સ્થિતોસી નિત્યમ, મૂલાધાર ચક્રની અંદર જ્યારે શૈલપુત્રી એટલે પર્વતરાજની પુત્રી એટલે માં પાર્વતી બિરાજમાન થાય છે અને પાર્વતીનું જે બાલ્ય સ્વરૂપ છે એ બાલ્ય સ્વરૂપથી પ્રારંભ કરી અને ક્રમશઃ જે ચક્ર જાગૃત થાય છે અને ક્રમશઃ જાગૃત થવાની અંદર જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 26/12/1996. 26/12/1999. જન્મ સમય? વહેલી સવારે 3 વાગે. જન્મ સ્થળ? રાજકોટ. અને શું નામ છે? જી જી શું પ્રશ્ન છે એમનો? એનું છે ને સગાઈ કરવાનું સાવ નક્કી હતું ને ના પાડે છે, એવું કેમ થાય છે? જી શાસ્ત્રીજી સગાઈ પાડવાની જે ના પાડે છે શા માટે? જવાબ 26/12/1999 જન્મ તારીખ બરાબર છે ને? વિવાહનો પ્રશ્ન છે અને વિવાહમાં નક્કી થયા પછી ના પાડી એવો પ્રશ્ન છે. એક તો સારી વસ્તુ કહેવાય કે ભાઈ લગ્ન પહેલા જ ના પાડે એક શુભ કહેવાય, પરંતુ જો લગ્ન પછી ના પાડે તો સમસ્યા થાય. અત્યારે શુક્રની મહાદશા છે અને શુક્રની અંદર ગુરુની મહાદશા છે એટલે એકંદરે સમય સારો છે, પરંતુ વિધાતાના લેખમાં નહીં લખ્યા હોય ત્યારે જ આવી ઘટના બનતી હોય છે અને
પતિ પત્નીના સ્થાનની અંદર મેષ રાશિનો શનિ નીચનો છે, એટલે શનિ અને મંગળ જે ઉચ્ચ અવસ્થાનો છે અને માંગલિક કુંડલી છે, એટલે માંગલિક કુંડલી અને શનિ પતિ પત્નીના સ્થાનમાં હોય ત્યારે હંમેશા વિવાહમાં બાધા આવે, નક્કી ન થાય, નક્કી થાય તો પસંદ ન આવે, પસંદ થાય તો એ હા ન પડે. આવા પ્રશ્ન જ્યારે પતિ પત્નીના સ્થાનની અંદર શનિ મહારાજ જ્યારે હોય અને શનિ પર અશુભત્વ હોય અને પાપ ગ્રહની યુતિમાં પાપ ગ્રહની દ્રષ્ટિમાં હોય ત્યારે આવા યોગ સર્જન કરતા હોય છે. એટલે ગાડી શનિ મંગળ અને કેતુનો જે અંગારક નામક યોગ થાય છે એ યોગનું નિરાકરણ, શનિનું નિવારણ કરાવવાની આવશ્યકતા છે, મંગળનું રત્ન ધારણ કરવાની આવશ્યકતા છે અને ગુરુવારનું વ્રત અથવા તો ગુરુવારના દિવસે દાન કરશો તો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. જી, તો શાસ્ત્રીજી આજ્ઞા ચક્ર. જી, એટલે આજ્ઞા ચક્ર જ્યારે એક્ટિવેટ થાય ત્યારે માણસનું સબકોન્શિયસ માઇન્ડ જાગૃત થતું હોય છે અને સબકોન્શિયસ માઇન્ડ દ્વારા દ્રશ્યમાન કે અદ્રશ્યમાન જે જ્ઞાન છે એ જ્ઞાન જાગૃત થાય છે અને પરાશક્તિ એટલે આપણે પ્રાતઃકાલે પણ શક્તિ વંદનાની અંદર વાત કરી હતી કે ભાઈ 24 કલાકની અંદરથી 24 મિનિટ માણસનું મન જાગૃત હોય છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હા જી, નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ? હા નમસ્કાર. અને મારા છોકરાનું ક્યાંય થતું નથી. જી બિલકુલ, જણાવી દઈએ. પહેલા જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ? જી, છોકરાની જન્મ તારીખ 2001. અને કઈ તારીખ છે, કયો મહિનો? 2001 તારીખ. જી, કઈ તારીખ? 2001 છે. સમય છે તારીખ નથી ખબર? 4 વાગે. તારીખ કઈ છે? તારીખ અને મહિનો? તારીખ અને મહિનો કયો છે? તારીખ કે અહીંયા નથી મને. અહીંયા નથી? હાલો પાછી ફોન કરે તમને. હા, તારીખ જાણીને ફોન કરશો તો યોગ્ય માર્ગદર્શન મળે હા, આપને. તારીખ. જી, તો શાસ્ત્રીજી આપણે જે કાત્યાયની માં છે તેમની વાત કરતા હતા અને આ સાથે આજ્ઞા ચક્ર એક્ટિવેટ થાય ત્યારે જે શું થાય એની વાત હતી. જી, એટલે 24 કલાકની અંદર 24 મિનિટ એવું કહેવાય છે કે કુદરતી દરેક જીવાત્માને દરેક પ્રાણી માત્રને પોતાની સ્વબુદ્ધિ અને સ્વશક્તિ જાગૃત થતી હોય છે. અને એ શક્તિ ક્યારે જાગૃત થાય? ક્યારે પંચમમ સ્કંદ માતેથી અને ષષ્ઠમ કાત્યાયની એટલે 5મા નોરતે સ્કંદ માતાની આરાધના કરી હોય, લલિતાંબિકાની આરાધના કરી હોય, શ્રી મહા ત્રિપુર સુંદરીની આરાધના કરી હોય અને આરાધના દ્વારા જ્યારે કાત્યાયનીનો પ્રાદુર્ભાવ થાય એટલે છઠ્ઠું નોરતું આવે અને છઠ્ઠા નોરતાના દિવસે માં કાત્યાયનીની પૂજા થાય એટલે શત્રુ પર એટલે જે સળશત્રુ છે એના પર જ્યારે વિજય પ્રાપ્ત કરો ત્યારે આજ્ઞા ચક્ર જાગૃત થાય છે. જી બિલકુલ, તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. મારી દીકરા બાબાને પૂછ્યું હતું. જી, બાબાની જન્મ તારીખ? જન્મ તારીખ 31/10/2022. 31/10/2022. જન્મ સમય? બપોરે 1:54 બપોરે. જન્મ સ્થળ કયું છે? અંજાર. અંજાર. શું અને શું નામ છે બાબાનું? જયવર્ધન. જયવર્ધન. જયવર્ધનભાઈ નો પ્રશ્ન શું છે? બહુ સેન છે. 2 વર્ષનો બાબો છે. બહુ તોફાની છે. તોફાની છે. શાસ્ત્રીજી, બાળક બહુ તોફાની છે. બહુ સારો. તમે જો આખું શરીર વાળી નાખી તેવો સારો થાય છે. જી, બાળક છે ને, બાળક છે તો બાળક તોફાન કરશે જ. બાળકને તોફાન કરવા દેવું. શાસ્ત્ર એવું કહે છે કે ભાઈ બાળક જ્યારે તોફાન કરે ને ત્યારે એની અંદર જે રહેલી જે શક્તિ છે ને એ શક્તિ જાગૃત થતી હોય છે. એટલે હંમેશા બાળકનું તોફાન પોસાય પરંતુ મોટા બાળકનું તોફાન ન પોસાય એવું શાસ્ત્ર કહે છે. અને શ્રી કૃષ્ણ પરમાત્માએ પણ બાલ્યાવસ્થાની અંદર જ લીલા કરી હતી અને બાલ્યાવસ્થાની જે લીલા જે છે ને એ લીલા આનંદ પ્રદાન કરનાર છે. અહીં આગળ દીકરાની કુંડલીની અંદર લગ્ન મકર લગ્ન છે અને મકર લગ્નની અંદર શનિ ચંદ્રનો વિષયોગ થયો છે અને સાથે ચતુર્થ ભાવની અંદર મંગળના ગ્રહનો રાહુ છે. એટલે એની જે ધમાલ મસ્તી કરતા હોય, આનંદ ઉલ્લાસ કરતા હોય તે કરવા દેવું, પરંતુ એનાથી એને મસ્તક પર વાગવાનું નિશાન ન બને અને ઘૂંટણની અંદર વાગે નહીં તેની થોડીક સાવચેતી રાખજો. કેમ કે અગ્નિ તત્વની અંદર જ્યારે રાહુ હોય ત્યારે 9 વર્ષ સુધી હંમેશા પડવા વાગવાની સંભાવના બનતી હોય છે. તો એમાં સાવધાની રાખવાની આવશ્યકતા છે. અને શનિચંદ્રનો વિષયોગ છે એનું નિરાકરણ પર કરાવી અને સૂર્યનારાયણની પૂજા કરતા દીકરાને શીખવાડજો. કેમ કે દીકરાની કુંડલીની અંદર સૂર્ય મહારાજ નીચના જે તુલા રાશિમાં છે તેને આત્મબળની પ્રાપ્તિ માટે સૂર્યની પૂજા કરાવી આવશ્યક છે. જી, તો શાસ્ત્રીજી આજ્ઞા ચક્ર જે છે તેનાથી કેવી રીતે ફાયદો થઈ શકે? જી, એટલે જ્યારે તો આજ્ઞા ચક્ર જાગૃત થાય ત્યારે જ એનો લાભ લઈ શકાય. અને આજ્ઞા ચક્ર જાગૃત કરવા માટે સર્વપ્રથમ તો હૃદય કમલની અંદર
જે દુર્બુદ્ધિ નામના જે અનિષ્ટ તત્વ છે એ અનિષ્ટ તત્વનો વિકાર છે એ વિકારને પહેલા તો નષ્ટ કરવો અને તમામ પ્રકારના દુર્બુદ્ધિના વિકારને નષ્ટ કરવાનું જો પર્વ હોય ને તો તે પર્વનું નામ જ છે શારદીય નવરાત્રિ. શરદ ઋતુની અંદર આવતા જે નોરતા છે એ શરદ ઋતુ વાત પિત્ત અને કફ પ્રકૃતિ સાથે ષડરિપુને જે નષ્ટ કરે છે અને જે ભક્તિ દ્વારા આરાધના દ્વારા ઉપાસના દ્વારા ષડરિપુ નાશ થાય છે અને જ્યારે ષડરિપુ નાશ થાય એટલે હૃદય ખાલી થાય છે અને હૃદય ખાલી થાય ત્યારે શુદ્ધ ભાવ શુદ્ધ વિચાર ઉત્પન્ન થાય. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો 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 તો સંપર્ક થઈ નથી રહ્યો. શાસ્ત્રીજી આજ્ઞા ચક્ર જે છે એની વાત હતી. એટલે જ્યારે હૃદય શુદ્ધ થાય ત્યારે હૃદયના ચક્રમાંથી કંઠમાં થઈ અને આજ્ઞા ચક્ર એટલે આજ્ઞા ચક્ર જેમ આપણે મૂલાધાર ચક્રની વાત કરી કે પુષ્પ છે અને એમાં 4 પાંખડી છે તેવી રીતે આજ્ઞા ચક્રની અંદર એક પુષ્પ છે અને પુષ્પની અંદર 2 પાંખડી છે અને 2 પાંખડીની અંદર ભગવાનની જે શિવજીની જે ત્રીજા નેત્રની જે શક્તિ છે એ શક્તિ ત્યાં અગ્નિ તત્વના રૂપમાં સમાયેલી છે. એટલે કાત્યાયની જે માતા છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો હાલો આ એમ કોઈ છે ને એક મારી બેન પૂછાવું હતું. જન્મ તારીખ હા જન્મ છે 14/98 14/6/1998. જન્મ સમય 98 સવારે 5 વાગે. સવારે વહેલા 5 વાગે. જન્મ સ્થળ અંજાર. અંજાર. અને શું નામ છે? એ કૃપાલીબા. કૃપાલીબાનો પ્રશ્ન શું છે? હા એનું જ છે એના વાત આવે છે પણ કઈ એને અનુકૂળ તબે કે સાચી નથી એમ એવું જોઈ છે ને એવું કે નથી. જી શાસ્ત્રીજી જેવું જોઈએ છે એવું મળતું નથી. મનગમતું જી મનગમતું પાત્ર પ્રાપ્ત થતું નથી અને મનગમતું પાત્ર પ્રાપ્ત થવું ને એટલે અનેક જણના પુણ્યનો પ્રાદુર્ભાવ થાય ત્યારે જ પાત્ર પ્રાપ્ત થાય. અહીં ગાડી પતિ પતિના સ્થાનનો માલિક વૃશ્ચિક રાશિ છે. વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે. મંગળ પોતાના સ્થાનને જોવે છે એટલે ચોક્કસથી 2025ના સુધીમાં તેમના વિવાહ થવાના યોગ ચાલુ છે અને મનગમતું પાત્ર ચોક્કસ પ્રાપ્ત થશે. પરંતુ અહીં ગાડી પતિ પતિના સ્થાનમાં મંગળની દ્રષ્ટિ છે એટલે માંગલિક કુંડલી છે એટલે માંગલિકના ઉપાય કરજો, મંગળની દ્રષ્ટિ કરજો. અને આજે કાત્યાયનીના જે 6ઠું નોરતું છે કાત્યાયનીની પૂજા વ્રજમંડળની અંદર ગોપીઓએ શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે કરી હતી. એટલે જીવન સાથી ઉત્તમ પ્રકારના મનને ગમતો પાત્ર જો પ્રાપ્ત કરવું હોય તો આજથી માં કાત્યાયની પૂજા પ્રારંભ કરજો. ચોક્કસથી તમને સફળતા મળશે. અને સવિશેષ કેવી રીતે પૂજા કરવી એ KTV ન્યૂઝ ગુજરાતી 280 ની જે ચેનલ છે એમાં જે પ્રાતઃકાલે શક્તિ વંદના આવે છે એ શક્તિની વંદનાની અંદર આ પ્રોગ્રામ જણાવ્યો છે કે ભાઈ આજથી કાત્યાયનીનું વ્રત પ્રારંભ કરો દીકરીઓએ અને ઉત્તમ જીવનસાથી મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરવા માટે કેવી રીતે પૂજા કરવી એ પૂજાનો પ્રયોગ આપણે સવારે જે શક્તિ વંદનાનો પ્રોગ્રામ આવે છે એ પ્રોગ્રામમાં જણાવેલ છે તો YouTube દ્વારા આપ સ્વયં નિહાળી શકો છો. જી તો શાસ્ત્રીજી આજ્ઞા ચક્ર અને ભગવાન શિવના ત્રિનેત્રની વાત હતી. જી એટલે આજ્ઞા ચક્ર ભગવાન શિવજીનું જે શિવ નેત્ર છે તેવી રીતે દરેક મનુષ્યના કપાળની અંદર લલાટની અંદર આજ્ઞા ચક્ર બિરાજમાન છે અને આજ્ઞા ચક્રના અધિપતિ દેવતા છે અગ્નિ તત્વ. અને એ અગ્નિ તત્વ 24 કલાકની અંદરથી 24 મિનિટ જાગૃત થતા હોય છે અને જ્યારે જાગૃત થાય. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો 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 તો સંપર્ક કપાઈ ગયો છે. જી શાસ્ત્રીજી આજ્ઞા ચક્ર જે છે તેની વાત હતી. જી તો જ્યારે આજ્ઞા ચક્ર જ્યારે મનુષ્યનું જાગૃત થાય છે ત્યારે એમને પૂર્વાભાસ શિક્ષણ અને અદ્રશ્યમાન શક્તિ એમને દ્રષ્ટિમાં આવતી હોય છે. દ્રષ્ટિમાં એટલે ક્યારેક આપણે કલ્પના કરતા હોઈએ છીએ કે ભાઈ 2 દિવસ પછી આવી કંઈક ઘટના બનશે, મને મામાનો દીકરો મળશે કે મારા જે જૂના મિત્રો છે 10 વર્ષ પહેલા હતા એ ખાસ મિત્ર મને 2 દિવસમાં મળશે. આ જે પૂર્વાભાસના જે પૂર્વ સંકેત છે એ સંકેતની જે અવસ્થા છે એ જાગૃત અવસ્થા થઈ અને કલ્પના હોય છે એ સત્ય બનતી હોય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો હેલો હા જી નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? જી તમારા ટીવીનો અવાજ છે બંધ કરશો તો સાંભળી શકીશું. જન્મ તારીખ 26/92. તમારા ટીવીનો અવાજ બંધ કરશો એકવાર? 26/92. 26/1/1992. જન્મ સમય? સવારે 5 વાગે. સવારે 5 વાગે. જન્મ સ્થળ? નોકરી માટેનો સવાલ છે. જી જન્મ સ્થળ કયું છે? જન્માષ્ટમી ખંડારિયા. કયો જિલ્લો? ભાવનગર. ભાવનગર. જી અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? હેલો જેનો પ્રશ્ન પૂછવા માંગો છો એમનું નામ શું છે? નોકરી માટેનો છે. હા
જેના માટે પ્રશ્ન પૂછવા માંગો છો એમનું નામ શું છે? જી, અને શું પ્રશ્ન છે નોકરી માટેનો? નોકરી નથી મળતી એવો પ્રશ્ન છે આપનો? સરકારી નોકરી જેની કોશિશ કરે છે પણ એમને કે નોકરી એને મળતી નથી. સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન કરે છે શાસ્ત્રીજી, પણ મળતી નથી. જી, અત્યારે ગુરુની અંદર મંગળની મહાદશા છે. પ્રશ્ન નોકરીનો પ્રશ્ન છે, નોકરીમાં પણ સરકારી નોકરી. એટલે સરકારી નોકરી હંમેશા 10મું સ્થાન બળવાન થાય તો જ હંમેશા સરકારી નોકરી અથવા તો સરકાર દ્વારા લાભ થાય. તો અહીં આગળ દીકરાની કુંડલીમાં સરકારનો એટલે 10મા સ્થાનનો માલિક ગુરુ છે, પોતાનાથી 12મા સ્થાનમાં છે, ભાગ્યસ્થાનમાં છે. તેની સાથે સૂર્યનારાયણ દેવતા છે, મકર રાશિમાં છે. એટલે સરકારી નોકરી મળવાની સંભાવના બહુ જ ઓછી છે. પરંતુ સૂર્યનારાયણને ગુરુની જો પૂજા કરે અને કુંડલીનું જન્માક્ષરનું ઊંડાણપૂર્વક જો માર્ગદર્શન મેળવી અને ગોચરના ગ્રહ, કેમ કે ગુરુની અંદર મંગળની મહાદશા ચાલે છે, જો ગુરુ અને મંગળ જો ઉત્તમ પોઈન્ટ અષ્ટક વર્ગની અંદર મેળવતા હોય, તારા ચક્રની અંદર જો સાનુકૂળતા હોય તો નોકરી મળવાની સંભાવના છે. બાકી નોકરી સરકારી મળવાની સંભાવના ઓછી દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, આજ્ઞા ચક્ર છે, શું કાર્ય કરે છે? જી, આજ્ઞા ચક્રનું ઓરિજિનલ કામ છે અદ્રશ્યમાન વસ્તુને દ્રષ્ટિ બતાવનારું કામ જો કરતા હોય તો આજ્ઞા ચક્ર છે. અત્યારે આપણે ટીવીના માધ્યમથી દરેક દર્શક મિત્રો આપણને નિહાળી રહ્યા છે, લાઈવની અંદર જે નિહાળી રહ્યા છે એ યંત્ર શક્તિ છે ને આ યંત્ર શક્તિ જાગૃત અવસ્થા છે. જ્યાં સુધી જીટીપીએલ કે અથવા જે અન્ય કેબલો છે એ કેબલના માધ્યમથી જ્યાં સુધી KTV પહોંચે છે ત્યાં સુધી દરેક વ્યક્તિ આપણને જોઈ શકે છે. તેવી જ રીતે આજ્ઞા ચક્રની અંદર જેટલો પાવર એક્ટિવેટ થાય, માં ભગવતીની કૃપા થાય, જેટલી દુર્બુદ્ધિ નષ્ટ થાય તેટલા જ પાવર દ્વારા, એટલી દીર્ઘ દ્રષ્ટિ દ્વારા આપણે અદ્રશ્ય વસ્તુ જોઈ શકીએ. જી બિલકુલ, અદ્રશ્ય વસ્તુ જોઈ શકીએ છીએ. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, સંપર્ક તૂટી ગયો છે. અદ્રશ્ય વસ્તુ જોઈ શકીએ છીએ. જી, એટલે આજ્ઞા ચક્ર જાગૃત થવું ને એ બહુ જ કઠિન વસ્તુ છે. પ્રયત્ન પુષ્કળ કરવા પડે. શરણાગતિ નામની જે ભક્તિ છે એ માની ભક્તિ શરણાગતિની સ્વીકારવી પડે. કેમ કે જેમ નવ નોરતા છે તેવી જે નવ નોરતા પ્રમાણે નવધા ભક્તિ છે. અને નવધા ભક્તિની અંદર પ્રથમ, દ્વિતીય, તૃતીય આદિ જે ચરણો છે એ ચરણોમાંથી પાપ વિમુખ થઈને, પાપથી મુક્તિ થઈને અને શ્રાપથી જ્યારે મુક્તિ થાય અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જે વાત કરીએ તો લગ્ન કુંડલી છે એટલે લગ્ન છે એ માણસનું પોતે વ્યક્તિત્વ છે. 9મું સ્થાન છે એ ભાગ્ય સ્થાન છે અને 5મું સ્થાન છે તે પુણ્યનું સ્થાન છે. એટલે જ્યારે 9મું સ્થાન જાગૃત થાય એટલે 9 દ્વાર ખુલે અથવા તો 9 શક્તિ પરાશક્તિની જ્યારે કૃપા થાય અને શ્રી મહાગણેશની કૃપા થાય ત્યારે 5મું ભાવ એક્ટિવેટ થાય. 5મું ભાવ એટલે હૃદય ચક્ર, વિશુદ્ધ જ્ઞાન અનાહત ચક્ર જ્યારે જાગૃત થાય અને પુણ્યનો ઉદય થાય, પુણ્યનો પ્રાદુર્ભાવ થાય. અને પુણ્યનો ઉદય ક્યારે થાય કે ભાઈ તમે નિષ્પાપી બનો. સર્વપ્રથમ તો પૂર્વજન્મના, ગત જન્મના જે પણ જાણતા અજાણતા થયેલા જે પાપ છે, દુષ્કર્મ છે, બંધન છે, શ્રાપ, તાપ કે હાય છે તેમાંથી સર્વપ્રથમ તો મુક્તિ મળે. અને મુક્તિ મળ્યા પછી જ્યારે શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ થાય, વિશુદ્ધ જ્ઞાન દેહાય, જ્યારે પરમાત્મા પરમ તત્વ ગુરુમંડળની કૃપા પ્રાપ્ત થાય અને ગુરુમંડળ કૃપા દ્વારા શિવ શક્તિયુક્તો શિવ અને શક્તિની અસીમ કૃપા પ્રાપ્ત થાય ત્યારે પાપ વિહિત થઈ અને ષડરીપુ છે એ ષડરીપુનું જ્યારે નષ્ટ થાય ત્યારે માણસનો પુણ્યનો ઉદય થાય છે. અને જ્યારે પુણ્યનો ઉદય થાય અને ગુરુ કૃપા જ્યારે પ્રાપ્ત થાય અને ગુરુ કૃપા દ્વારા જ્યારે અંગુષ્ઠ માત્ર એટલે સૂર્ય અંગુષ્ઠ અને સૂર્યની શક્તિ દ્વારા જ્યારે આજ્ઞા ચક્ર પર ગુરુ મહારાજના આશીર્વાદ મળે અને એ આશીર્વાદની નવી જે ઉર્જા ઉત્પન્ન થાય ને એ ઉર્જા દ્વારા આજ્ઞા ચક્રના દ્વાર ખુલતા હોય છે. જી, આજ્ઞા ચક્રના દ્વાર ખુલતા હોય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી, આજ્ઞા ચક્રથી અજ્ઞાત દ્વાર ખુલે છે. જી, એટલે જ્યારે આજ્ઞા ચક્રના દ્વાર ખુલે તેઓ સર્વપ્રથમ તો ગુરુ કૃપા જોઈએ, ગુરુ મંડળની કૃપા જોઈએ. પુણ્યનો ઉદય થાય અને પુણ્યનો ઉદય એક શુદ્ધ અને સાકાર મન, જાગૃત અને અર્ધ જાગૃત મન, તેમાં પણ 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન છે. તેમાંથી સર્વપ્રથમ 2 જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોની શુદ્ધતા જોઈએ. જે ઇન્દ્રિયોની સર્વપ્રથમ ઇન્દ્રિય છે આંખ છે, નેત્ર કમલ છે. કારણ કે આંખ અને કાન આ બંને દ્વાર એવા છે એ દ્વાર દ્વારા માણસના શરીરની અંદર, જીવાત્માના પ્રાણી માત્રના શરીરની અંદર પાપ અને પુણ્યનો પ્રવેશ થાય છે. એક દ્રશ્યમાન દ્રશ્ય દ્વારા
એટલે શુભ દ્રશ્ય અથવા તો અશુભ દ્રશ્ય દ્વારા શુભ અને અશુભ વિચાર ઉત્પન્ન થવા, અને કર્ણ દ્વારા શુભ અને અશુભ કર્ણ વિચાર જે શ્રૃણુ થાય એટલે સાંભળવામાં આવતા હોય છે તેના દ્વારા જ હંમેશા મન કામ કરતું હોય છે. ઘણા બધાની ફરિયાદો છે, ગુરુજી અમારું મન સ્થિર નથી, એકાગ્રતા નથી. તો મન અને સ્થિરની જ્યારે એકાગ્રતા ના હોય ત્યારે ચોક્કસ તમારું જે નજીકનું જે વાતાવરણ છે, કાર્યક્ષેત્રનું વાતાવરણ હોય અથવા તો ઘરનું વાતાવરણ છે, એ વાતાવરણ અશુદ્ધ હોય, એ ઘરની અંદર દોષ હોય અથવા તો ભૂમિમાં દોષ હોય કે વાસ્તુ દોષ હોય. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો શાસ્ત્રીજી. હાજી નમસ્કાર. હાજી, મારે પણ ભાગ્યમાં કોઈ તકલીફ છે. જી જન્મ તારીખ? નોકરી હાથમાંથી જતી રહે. બિલકુલ. જન્મ તારીખ શું છે આપની? જન્મ તારીખ? જન્મ તારીખ 5/85. 5/1/85. જી જન્મ 5/1/85. 1 જાન્યુઆરી. જાન્યુઆરી. જી 1/5/1/85. જન્મ સમય કયો છે? જન્મ સમય? જન્મ છે દબાણ. જન્મ સમય કેટલા વાગે થયો જન્મ? જન્મ સવારે 11 વાગે. સવારે 11 વાગે. જન્મ સ્થળ? દબાણ. દબાણ. કયો જિલ્લો? જિલ્લો મહેસાણા. મહેસાણા. જી અને શું નામ છે આપનું? ચૌહાણ વિપિન. જી વિપિનભાઈ, આપનો પ્રશ્ન શું છે? હલો. હા જી, આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે મારા પણ થોડા ભાગ્યમાં તકલીફ છે. નોકરી હાથમાંથી આવેલી જતી રહે. બરોબર. ભાગ્યમાં શું દોષ છે? હવે ફોર્મ ભરેલું. બરોબર. હા હા નોકરી માટે હા. તો રહી ગઈ કંડક્ટરમાં. જી આવેલી નોકરી જતી રહી છે, હાથમાં આવેલી નોકરી. બરોબર. જી જી મેરેજમાં એમ ના આવું. જી શાસ્ત્રીજી. જી, અત્યારે તમારે શનિની મહાદશા ચાલે છે અને શનિ છે એ નોકરીનો કારક છે અને આપના લગ્નનો કારક છે. પરંતુ લગ્નમાં કુંભ લગ્ન છે અને કુંભ લગ્નની અંદર મંગળ અને શુક્રની યુતિ છે અને મંગળ પર શનિનું જે પરિભ્રમણ છે, જે પરિભ્રમણના કારણે તમારા નોકરીના બાબતના પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. તો શનિદેવનું દાન કરો અને દર શનિવારે હનુમાનજીના મંદિરે જઈને 7 હનુમાન ચાલીસાના પાઠ કરશો, ચોક્કસથી નજીકના સમયમાં આપને નોકરી પ્રાપ્ત થશે. પરંતુ થોડીક સંતોષકારક નોકરી નહીં હોય, કેમ કે અત્યારે વર્તમાનમાં શનિદેવ વક્રી ચાલે છે અને આવતીકાલથી ગુરુ મહારાજ પણ વક્રી થવાના છે. શુક્રની રાશિમાં શત્રુની રાશિમાં થઈ રહ્યા છે. એટલે સંતોષકારક નોકરી નહીં હોય, પરંતુ આ પ્રયોગ કરશો તો તમને સામાન્ય નોકરી પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, આજ્ઞા ચક્ર કેવી રીતે એક્ટિવ કરી શકાય? ગુરુ કૃપા વગર ક્યારેય પણ કોઈ ચક્ર જાગૃત થતા નથી. અને ગુરુ કૃપા જ્યારે આપણે તન મન ધનથી પવિત્ર બનીએ, શુદ્ધ બનીએ, એટલે સર્વપ્રથમ તો હૃદય કમલથી શુદ્ધ બનવાનું છે. હૃદય કમલથી શુદ્ધ બનવાનું છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ? હા, જન્મ 22/5/2002. 22/5/2002. હા, 22/5/2002. જન્મ સમય? નોકરી, સરકારી નોકરી મળશે. બિલકુલ. જન્મ સમય કયો છે? વહેલા 6 વાગે. સવારે 6 વાગે. જન્મ સ્થળ કયું છે? ધ્રાંગધ્રા. ધ્રાંગધ્રા. અને શું નામ છે આપનું? નામ શું છે આપનું? પરદીપસિંહ. પ્રદીપસિંહ. અચ્છા, પ્રદીપસિંહને નોકરી મળશે કે નહીં આવો પ્રશ્ન છે? પરદીપસિંહ ચાલ. જી પ્રશ્ન નોકરીનો છે. જી સાથી. બધામાં ભરતીમાં પાસ થઈ જાય પણ જી, જે ભરતીના જે નિયમ છે એ નિયમને ફોલો કરશો તો ચોક્કસથી સફળતા મળશે. કેમ કે સફળતા મેળવવા માટે હંમેશા લાસ્ટ ટાઈમ સુધી મહેનત કરવી પડે. કેમ કે અહીં ગાડી કુંડલીમાં બુધ જ ગ્રહ છે એ વક્રી છે. રાહુ અને કેતુ લાઈફ ટાઈમ વક્રી હોય છે. સાથે નેપચ્યુન અને પ્લુટો પણ છે, એ પણ વક્રી છે. અને 10મા સ્થાનનો માલિક છે ને એ શનિ ગ્રહ છે. એટલે 10મું સ્થાન એટલે નોકરીનું કર્મનું સ્થાન છે અને 6ઠું સ્થાન છે નોકરીનું સ્થાન છે. એટલે શનિ અને મંગળની એગાડી યુતિ સાથે પ્રતિયુતિ અને મિત્રની રાશિમાં છે. કારણ કે શુક્રના ઘરમાં શનિ છે અને શનિના ઘરમાં શુક્ર યોગકારક પરિવર્તન યોગ કરે છે. એટલે ઉત્તમ પ્રકારનો યોગ છે. એટલે વધુ મહેનત દ્વારા, પરિશ્રમ દ્વારા સફળતા મળવાની સંભાવના થોડીક વધારે છે. જી, તો શાસ્ત્રીજી આપણે આજ્ઞા ચક્ર કેવી રીતે એક્ટિવ કરી શકાય એની વાત હતી. જી, ગુરુ કૃપા વગર ક્યારેય આજ્ઞા ચક્ર જાગૃત નથી થતા અને ગુરુ કૃપા હંમેશા નિષ્પાપી બનવાથી થાય છે. શુદ્ધ હૃદય, શુદ્ધ શરીર, શુદ્ધ મન અને આપણે જે સ્થાને રહેતા હોય છે એ વાતાવરણ પણ હંમેશા શુદ્ધ જોઈએ.
એટલે નિત્ય પ્રાતઃકાલે નિત્ય સત્કર્મ કરવામાં આવે અને અનેક જન્મના જ્યારે પુણ્ય જાગૃત થાય અને પુણ્યના જાગૃત થાય મા ભગવતી દુર્ગા એટલે મા પાર્વતી, કારણ કે પાર્વતીનું સ્વરૂપ જ છે એ જ મા કાત્યાયની દેવી છે અને એ જ કાત્યાયની દેવી માં ભક્તોને દુર્ગતિ એટલે અનિષ્ટ દુર્ગ એટલે કચરો અને દુર્ગતિ એટલે દુર્ગા, જે અનિષ્ટ દૂર કરવાવાળી જે દેવી છે ભક્ત દુર્ગતિ નાશિની, જેને આપણે તે સ્તુતિ વંદના કરીએ કે જય જય હે મહિષાસુર મર્દિની. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો KTV ન્યૂઝ. હલો, આપના ટીવીનો અવાજ પહેલા બંધ કરશો જેથી સાંભળી શકીએ. આપના ટીવીનો અવાજ પહેલા બંધ કરશો તો સાંભળી શકીએ અમે. હા જી, જન્મ તારીખ જણાવશો. જી હલો, તો સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, આજ્ઞા ચક્ર અને આપ કંઈક મહિષાસુરની વાત કરી રહ્યા જી, એટલે આજ્ઞા ચક્ર ક્યારે જાગૃત થાય તો આજ્ઞા ચક્રના ઉપર મસ્તિષ્કની અંદર જે સહસ્ત્રદલ ચક્ર છે એ સહસ્ત્રદલ ચક્રને આપણે ગુરુમંડળ પણ કહેવાય છે અને ગુરુમંડળની અંદર શિવ શક્તિયુક્તો એટલે ભગવત શિવ અને ભગવતી શિવા એટલે કામેશ્વર અને કામેશ્વરીની જ્યારે અસીમ કૃપા પ્રાપ્ત થાય ત્યારે જ હંમેશા આજ્ઞા ચક્ર ખુલે છે અને આજ્ઞા ચક્રની અધિપતિ દેવી છે મા કાત્યાયની, જેની પૂજા છઠ્ઠા નોરતે થાય છે. અને કાત્યાયની દેવી એટલે કોણ તો મા સ્વયં ભગવતી પાર્વતી દેવી, અને પાર્વતી દેવી કાત્યાયન ઋષિને ત્યાં આવ્યા અને કાત્યાયન ઋષિને ત્યાં આવ્યા એટલે એનું નામ કાત્યાયની પડ્યું અને મહિષાસુરનું મર્દન કર્યું એટલે મહિષાસુર મર્દિની બન્યા. જી, તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી, નમસ્કાર. હા નમસ્કાર. જન્મ તારીખ જણાવશો. મારી તો 17/2/83. 17/2/83. જી, જન્મ સમય કયો છે. જન્મ સમય છે 8:58. 8:58. સવારે કે સાંજે. સવારે રાત્રે. રાત્રે. જી, અને જન્મ સ્થળ કયું છે. અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે આપનું. ચિંતન મિશન. જી, ચિંતનભાઈ, આપનો પ્રશ્ન શું છે. હા, આપનો પ્રશ્ન શું છે. શું સર. આપની સમસ્યા શું છે. મારી સમસ્યા એ છે કે હમણાં ધંધામાં બહુ લોસ થઈ રહ્યો છું. ધંધામાં લોસ. અને આવક જે છે તે ઓછી થઈ ગઈ છે મારી. જી શાસ્ત્રીજી, ધંધામાં લોસ ચાલી રહી છે. જી, અને હજુ લગ્ન પણ નથી. જી બરાબર છે. સર્વપ્રથમ આપનો વ્યવસાય કેનો, શેર બજારનો છે કે બીજો કોઈ વ્યવસાય છે. ના, મારું કોમ્પ્યુટરનું કામ છે. જી, જો કોમ્પ્યુટરનો વ્યવસાય હોય તો 10મું સ્થાન જે 10મા સ્થાનનો માલિક છે ને બુધ છે ને ત્યાં આગળ રાહુ છે. હંમેશા કોમ્પ્યુટરના વ્યવસાયની અંદર સૂર્ય અને બુધની કૃપા થાય ત્યારે હંમેશા વધારે સફળતા મળે છે. તો આગળ આપની કુંડલીમાં જે 6થું સ્થાન છે દૈનિક આવકનું સ્થાન છે અને 6થું સ્થાન છે કર્જ ઋણનું સ્થાન છે. એટલે 6થા સ્થાનમાં કુંભ રાશિનો જે સૂર્ય છે એટલે શત્રુની રાશિમાં સૂર્ય છે અને સાથે લક્ષ્મી અને લક્ઝરીસ લાઈફનો અધિપતિ જે ગ્રહ છે તે શુક્ર છે અને શુક્ર અને સૂર્ય પરમ શત્રુ છે. એટલે પરમ શત્રુ સાથે હોવાથી તમારા વ્યવસાયની અંદર સમસ્યા થાય છે. તો સારામાંનું બુધનું પાનું રત્ન ધારણ કરશો તો ચોક્કસથી આપણા વ્યવસાયમાં પ્રગતિ ઉન્નતિ થશે. સાથે પ્રાતઃકાલે સૂર્યનારાયણની પૂજા કરવી અને 12 વખત સૂર્ય નમસ્કાર કરજો તો ચોક્કસથી વ્યવસાયની અંદર પરિવર્તન જણાશે. અને વિવાહ માટે માંગલિક કુંડલી છે 7મ સ્થાનમાં એટલે પતિ પત્નીના સ્થાનની અંદર મંગળ છે તો મંગળનું દાન કરજો અને ગુરુનું દાન કરજો. ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. આપની કુંડલીમાં મંગળ અને ગુરુનો એક પરિવર્તન યોગ બની રહ્યો છે જે તમને સાહસ, ધીરજ, ધૈર્ય, પરાક્રમ, ભાઈ બહેન અને મિત્રોના દ્વારા તમને લાભ અપાવે, પત્ની દ્વારા લાભ અપાવે. એક સુંદર પ્રકારનો સુંદર યોગ આપની કુંડલીમાં બની રહ્યો છે તો એનો લાભ લેશો, જરૂરથી જીવનમાં ઉન્નતિ જણાશે. જી, તો આપણે જે વાત કરી રહ્યા હતા જે મા કાત્યાયની અને આપ મહિષાસુરની કંઈક વાત કરતા હતા. જી, એટલે કાત્યાયની માતા એ સ્વયં પાર્વતી છે અને માં શિવ અને પાર્વતીની જ્યારે કૃપા થાય ત્યારે ગુરુમંડળ કૃપા થાય અને ગુરુમંડળ દ્વારા એટલે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. જ્યારે માણસને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી જ્યારે પ્રકાશ થાય અને ભગવાન ગુરુમંડળ પરમ શિવ શક્તિની જ્યારે કૃપા પ્રાપ્ત થાય અને કૃપા દ્વારા માં ભગવતી કાત્યાયનીની કૃપા થાય ત્યારે આપણું આજ્ઞા ચક્ર જાગૃત થાય અને આજ્ઞા ચક્ર જ્યારે જાગૃત થાય ત્યારે અદ્રશ્યમાન શક્તિ પ્રાપ્ત થાય છે. જી, અદ્રશ્યમાન શક્તિ પ્રાપ્ત થાય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. જી, તમારા ટીવીનો અવાજ પહેલા તો બંધ કરશો તો સાંભળી શકીએ. ટીવીનો અવાજ ચાલુ છે. હા, એને બંધ કરશો તો સાંભળી શકીશું. હા.
જી જન્મ તારીખ જણાવશો. ઓકે ઓકે હવે મારું નામ જી પહેલા તો જન્મ તારીખ જણાવશો. હલો 4/10/68 4/10/68 67 4/10/1967 જન્મ સમય. 67 તમે પેલા ટીવીનો અવાજ બંધ કરશો, અમને નથી સંભળાઈ રહ્યું. ટીવીનો અવાજ બંધ કરશો, 2 વાર કીધું તમને. જન્મ સમય કયો ફરી વાર જણાવશો. રાતના 12 રાત્રે 12 વાગે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ કયું છે આપનું? હલો, તો સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, આપણે જે મહિષાસુર જે છે એનો જે વધ કરવામાં આવ્યો છે, જી, તો એના વિશે કંઈક વાત હતી. એટલે આજ્ઞા ચક્ર જાગૃત થાય ક્યારે? તો મહિષાસુર જો એ દાનવ હતો, એટલે મહિષ દાનવ અને દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, એટલે જ્યારે દુર્બુદ્ધિ છે એ દુર્બુદ્ધિ રૂપી જે રાક્ષસ છે એનો જ્યારે સંહાર કરો ત્યારે જ હંમેશા આજ્ઞાચક્ર જાગૃત થાય. અને જે કાત્યાયની દેવી છે એ કાત્યાયની દેવી મહિષાસુરનું મર્દન કર્યું હતું. એટલે અત્યારે આપણે જે સ્તુતિ ગાય છે કે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે. શૈલસુતે એટલે માં પાર્વતી પર્વતરાજની દીકરીના દ્વારા જે મહિષાસુરનું હનન થયું. મહિષ એટલે ભેંસ, અને ભેંસના સ્વરૂપમાં અલગ અલગ રૂપની અંદર જે માયાવી શક્તિ ધારણ કરેલી હતી. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હા જી, નમસ્કાર. હા 26/9/90. 26/9/90. જી, જન્મ સમય સવારે 7:15 વાગે. સવારે 7:15 વાગે. જન્મ સ્થળ અંકલેશ્વર. અંકલેશ્વર. અને શું નામ છે? નુપેશ. નૃપેશ. નૃપેશભાઈનો પ્રશ્ન શું છે? એને બોમ્બેમાં મકાન લેવું છે તો ક્યારે થશે? જી, બોમ્બેમાં મકાન લેવું છે શાસ્ત્રીજી, ક્યારે થશે? 26/9/1990 છે અને મકાનનો પ્રશ્ન છે કે ભાઈ મકાન યોગ ક્યારે બનશે એમને. તો ચોથું સ્થાન છે એ મકાનનું સ્થાન કહેવાય, અને ચોથા સ્થાનનો માલિક છે બૃહસ્પતિ ગ્રહ, જે ઉચ્ચ અવસ્થાના છે. જેને કુંડલીમાં અત્યારે આવતીકાલથી ગુરુ મહારાજ વક્રી થશે, એટલે વક્રી, અને 4 ફેબ્રુઆરી સુધી એ વક્રી રહેવાના છે. અને માર્ચ મહિનાની અંદર 22 કે 26 તારીખની આસપાસ ગુરુ મહારાજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. એટલે મિથુન રાશિમાંથી સંપૂર્ણ 180 ડિગ્રીમાં ધનુ રાશિને જોશે. એટલે જ્યારે ધનુ રાશિમાં જો એટલે માર્ચ મહિના પછી 13 મહિનાની અંદર તમારા દીકરાને મકાનનો યોગ બનશે. તો એ સમયમાં મકાન લેશો તો ચોક્કસથી સફળતા મળશે. ક્યારેક પતિ જે મકાનનું સ્થાન છે સ્થાનની અંદર ગુરુની રાશિમાં શનિ ગ્રહ છે, તો કદાચ ફ્રેશ મકાન ન મળે તો રિસેલમાં લેજો, પણ ચોક્કસથી 2025 અને 2026માં સંપૂર્ણ મકાન યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, હાલ નવરાત્રી ચાલી રહી છે અને આજે માં કાત્યાયનીનો દિવસ છે. જી, ત્યારે જે કહેવાય કે અસુરો જે છે તેઓનો નાશ કર્યો, એટલે કે મહિષાસુર છે તેનો નાશ કર્યો છે. ત્યારે હાલમાં પણ આપણે જોઈ રહ્યા છીએ જે પરિસ્થિતિ જે છે, તો ઘણા બધા અસુરો જોવા મળી રહ્યા છે, ઘણા બધા મહિષાસુર જે આજના જે કહેવાતા જોવા મળી રહ્યા છે કે જ્યાં અઘટિત ઘટનાઓ થઈ રહી છે. ત્યારે આજે મા કાત્યાયનીનો દિવસ છે અને જે આપ કહી રહ્યા છો કે અશુદ્ધ શક્તિ જે છે એનો નાશ થાય છે, પરંતુ એ પહેલા એક દર્શકને લઈ લઈએ. હેલો. હાલો. હા, જન્મ તારીખ જણાવશો. હા તો 16 તારીખ 6 મહિનો ને 2002. 16/6/2002. જન્મ સમય સવારે 7 વાગે. સવારે 7 વાગે. જન્મ સ્થળ કયું છે? અંજાર. અંજાર. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? એનું નોકરીનું છે. જી, નામ શું છે એમનું? ખમાબા. નામ તો રાશિમાં ડિમ્પલ છે, તો બધા ખમાબા છે. જી, શું પ્રશ્ન છે એમનો? ડિમ્પલ. હા, પ્રશ્ન શું છે એમનો? સમસ્યા સરકારી નોકરી નથી મળતી, આવો પ્રશ્ન છે. શાસ્ત્રીજી, ક્યારે સરકારી નોકરી મળશે? કયા ડિપાર્ટમેન્ટમાં સરકારી નોકરીમાં ટ્રાય કર્યો છે અત્યારે? જી, જો અહીં ગાડી સિંહ રાશિ બતાવી રહી છે, અને સિંહ રાશિનો માલિક છે સૂર્ય છે, અને સૂર્ય યોગકારક છે, અને મિથુન રાશિમાં સૂર્ય છે. સાથે
કોઈ વક્રી ગ્રહ નથી, એટલે ગુરુ મંગળ બુધ શુક્ર વક્રી નથી, અને 10મા સ્થાનનો માલિક ગુરુ યોગકારક છે અને વૃષભ રાશિમાં પરિભ્રમણ કરે છે, એટલે ચોક્કસથી વધુ મહેનતે પરિશ્રમે અથવા તો એક ટ્રાય અથવા 2 ટ્રાય અથવા તો 3જા ટ્રાય સફળતા મળવાની સંભાવના દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, આપણે જે વાત કરી રહ્યા હતા, નવરાત્રી ચાલી રહી છે, માં કાત્યાયનનો આજ દિવસ છે, જી અને સાથે જે અસુરી શક્તિ પણ જે જોવા મળી રહી છે, આ ઘટિત બનાવ બની રહ્યા છે, ત્યારે હું તમને એક રિક્વેસ્ટ કરી કે આજે માં કાત્યાયનનો દિવસ છે અને તેઓ સદબુદ્ધિ આપે છે, એવું જે આપને જણાવ્યું, તો એવા જે અસુરો જે છે હાલ કે જે અઘટિત ઘટનાઓને અંજામ આપે છે, આ લોકોને સદબુદ્ધિ આપે એના માટે થઈને કોઈ શ્લોક હોય કે કોઈ મંત્ર હોય એ આપ જણાવશો અને એ કરશો. સર્વપ્રથમ તો કાત્યાયની માતા છે ને એ રુદ્ર શક્તિ છે અને રૌદ્ર રૂપ ધારણ કરેલી છે, એટલે ક્યારેય દુર્બુદ્ધિને દૂર નથી કરતી, એ નષ્ટ જ કરે છે હંમેશા. પ્રથમ જે શૈલપુત્રી છે એ બાલ્યાવસ્થા હતી, અને દ્વિતીય જે બ્રહ્મચારિણી છે એટલે જે બીજી માતા છે એ જ્ઞાનવર્ધક છે, અને જ્યારે બ્રહ્મચારિણી દેવીની કૃપા પ્રાપ્ત થાય છે ત્યારે જ હંમેશા દુર્બુદ્ધિ દૂર થાય છે અને સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે. પરંતુ જ્યારે દુર્બુદ્ધિ નષ્ટ નથી થતી ત્યારે માં કાત્યાયની રૌદ્ર શક્તિ છે, એટલે સંહાર કરતા છે, તામસ છે અને ઉગ્ર દેવી છે માં. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો, હાજી નમસ્કાર. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 22/12/78. 22/12/1978. જી. જન્મ સમય કયો છે? જન્મ સ્થળ રાત્રિનો 11:30. રાત્રિના 11:30 વાગે. જન્મ સ્થળ કયું છે? ડાકોર. ડાકોર. અને શું નામ છે આપનું? પ્રીતિબેન. અચ્છા, પ્રીતિબેનનો પ્રશ્ન શું છે? હાજી. જી, પ્રશ્ન શું છે એમનો? સમસ્યા શું છે? પ્રશ્ન છે કે એમને વિદેશ યોગ છે કે નહીં, અને ત્યાં લાંબો સ્ટે થશે કે નહીં. જી, વિદેશ યોગ છે કે કેમ? વિદેશ યોગ ક્યારે થાય છે? જી, વિદેશ યોગ છે કે નહીં હોય તો ક્યારે છે? જી સાથે. જી 22/12/1978 જન્મ તારીખ બરાબર છે ને? 22/12/1978. અહીં ગાડી પ્રશ્ન છે, પરદેશનો પ્રશ્ન છે, ને પરદેશના સ્થાનનો માલિક એટલે એવું કે ભાઈ ચંદ્ર ગ્રહ દેવતા છે, ચંદ્ર ધન સ્થાનમાં છે, એટલે પરદેશથી અર્થોપાર્જન કરી શકાય, પરંતુ પરદેશના સ્થાનમાં ગુરુ ઉચ્ચ અવસ્થાના છે અને ગુરુ ગ્રહ છે પંચમ સ્થાનના છે, એટલે સંતાનના માધ્યમથી હંમેશા પરદેશના યોગ વધારે પ્રબળ બને એવું કહી શકાય છે. તેની સાથે ભાગ્યસ્થાનનો માલિક મંગળ છે અને મંગળ પણ સંતાનના સ્થાનમાં છે, એટલે સંતાન દ્વારા ભાગ્ય થાય અથવા તો ભાગ્ય દ્વારા સંતાન થાય અથવા તો પરદેશ દ્વારા સંતાન થાય અથવા તો પરદેશથી લાભ થાય અથવા તો સંતાનથી પરદેશ જવાય અથવા તો પરદેશ જઈને સંતાન દ્વારા ભાગ્યોદય થાય એવું કહી શકાય. એટલે ચોક્કસ પ્રીતિબેનની કુંડલીમાં પરદેશનો યોગ છે, ઉત્તમ પ્રકારના યોગ છે, પણ ત્યાં ક્યાંક ને ક્યાંક જો દીકરાનો સંબંધ કે દીકરીનો સંબંધ થશે એટલે પરદેશ સપરિવાર જશે તો શીઘ્ર સફળતા મળવાની સંભાવના વધી જશે. જી, તો શાસ્ત્રીજી માં કાત્યાયની કે જે દુર્બુદ્ધિ જે છે તેનો નાશ જ કરી દે છે. જી, એટલે દુર્બુદ્ધિને દૂર કરી સતબુદ્ધિ આપો એવું કહેવાય છે. ભાઈ માં ભગવતીની આરાધના કે ત્યારે દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો, પરંતુ પ્રયત્ન તો હંમેશા સ્વયં જ કરવાનો હોય છે. અને સ્વયં ક્યારે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ્ય, અહંકાર, જે લોભ નામની જે વૃત્તિ છે એ વૃત્તિનો સર્વપ્રથમ તો ત્યાગ કરવાનો. અત્યારે ભાઈ ભાઈની અંદર ઝઘડા થઈ રહ્યા છે, સમાજની અંદર જો લડાઈ ઝઘડા થઈ રહ્યા છે, આ બધા ઝઘડાનું કારણ છે એક લોભ છે, અને ક્યાંક આંખ અને કાનની અંદર કુદ્રષ્ટિ અને કુશ્રવણ શક્તિ છે. એટલે જે દુર્બુદ્ધિ છે, દુર્વાણી છે, દુરાચાર છે, દુર્વ્યવહાર છે, અને બીજાનું ખાવાની જે વૃત્તિ છે, લોભ વૃત્તિ છે, એનો ત્યાગ કરો, ત્યારે જ માં ભગવતીની કૃપા પ્રાપ્ત થાય અને ત્યારે જ સતબુદ્ધિની પ્રાપ્તિ થાય છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. હેલો. હાજી નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 25/10/1974. જન્મ સમય? 8:26. 8:26. સવારે કે રાત્રે? સવારે. સવારે. અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે? ગીતાબેન. જી, ગીતાબેન શું પ્રશ્ન છે? મારો વિદેશ યોગ છે કે નહીં, અને આવનારો સમયમાં સુખ ક્યારે મળશે? જી, શાસ્ત્રીજી વિદેશ યોગ છે કે કેમ? આવનારા સમયમાં સુખ ક્યારે મળશે? સુખની પરિભાષા હંમેશા સ્વયં સુખ લેવાનું હોય છે. સદા પ્રસન્ન રહેના ઈશ્વર કી સર્વોપરી ભક્તિ છે. એટલે ભક્તિના પ્રકારની અંદર પ્રસન્ન રહેવા માટે તો તમારે સ્વયં પ્રયત્ન કરવાનો છે.
તમારે સ્વયં મનથી પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરશો, ચોક્કસથી સદૈવ સુખ આપના પાસે રહેશે. કેમ કે સુખ સ્થાનનો માલિક આપની કુંડલીમાં શનિ ગ્રહ છે અને સુખ સ્થાનની અંદર ચંદ્ર અને ગુરુની યુતિ છે. એટલે તમે જો સ્વયં જાગૃત રહેશો તો ચોક્કસથી સફળતા મળશે. બીજો પ્રશ્ન આપનો પરદેશનો પ્રશ્ન છે. દ્વાદશ ભાવની અંદર મંગળ, શુક્ર, સૂર્ય, બુધ, હર્ષલ ઇત્યાદિ 4 ગ્રહો છે અને સૂર્યના સૌથી નજીક હોવાથી મંગળ, શુક્ર, બુધ તમામ જે ગ્રહો છે એ ગ્રહ અસ્ત થઈ ગયા છે. એટલે ચોક્કસથી પરદેશ યોગ છે. આપની કુંડલી બહુ સરસ સુંદર છે, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. સામાન્ય જે અંગારક નામક યોગ છે એ યોગ આપને ડિસ્ટર્બ કરી રહ્યા છે, તો એ યોગનું નિરાકરણ કરાવજો. અમારો સંપર્ક કરશો. વિશેષમાં માહિતી પ્રાપ્ત કરી અને કયું રત્ન ધારણ કરવું અથવા તો કયો રુદ્રાક્ષ ધારણ કરવો જેનાથી તમારે જીવનમાં પ્રોગ્રેસ થાય તેનું માર્ગદર્શન લઈ અને આગળ વધશો, જરૂરથી આપણે સફળતાની પ્રાપ્તિ થશે. જી, તો શાસ્ત્રીજી જે દુર્બુદ્ધિ છે તેનો નાશ કરવાની જે વાત હતી, દુર્બુદ્ધિને નાશ કરવા માટે સર્વપ્રથમ તો સ્વયં પ્રયત્ન કરવો જોઈએ અને પ્રયત્ન કરવાની અંદર સર્વપ્રથમ તો શરણાગતિની ભક્તિ સ્વીકારવી પડે. સારી બુક્સ, ધાર્મિક બુકો, ગીતાજીનું વાંચન, દેવી ભાગવત પુરાણનું વાંચન આદિ ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું, સારા વ્યક્તિઓના સંપર્કમાં રહેવું. કારણ કે સંઘ તેવો રંગ એવું કહેવાય છે કે એકલું ભાગ્ય કામ નથી કરતું, ભાગ્યના સાથે તમે કેવા સંઘની અંદર રહો છો એ બહુ આઈએમપી વસ્તુ છે. તમારા સંસ્કાર અને તમારા સંચિત પૂર્વના જે કર્મ છે આ ત્રણેયનો જ્યારે સમન્વય થાય ત્યારે જ હંમેશા પુણ્યનો ઉદય થાય અને પુણ્યનો ઉદય થાય ત્યારે દુર્બુદ્ધિ નષ્ટ થાય અને સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને સદબુદ્ધિ, સદવિચાર હંમેશા. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, માં કાત્યાયની જે છે તો તેઓને કેવી રીતે રીઝવવા? જી, બહુ સરસ પ્રશ્ન છે કે માં કાત્યાયનીને કેવી રીતે પ્રસન્ન કરવા. કાત્યાયનીને પ્રસન્ન કરવા માટે તો હંમેશા તો બાલ્ય રૂપમાં જ હંમેશા માં જોડે આરાધના કરવી જોઈએ. કારણ કે સર્વપ્રથમ આપણે જાણીએ ભાઈ શ્રી કૃષ્ણ પરમાત્માની કુળદેવી પણ કાત્યાયની હતા. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, તો શ્રી કૃષ્ણ પરમાત્માના કુળદેવી પણ કાત્યાયની હતા. મારા પણ કુળદેવી કાત્યાયની માતા છે. તો કાત્યાયનીને પ્રસન્ન કરવા માટે હંમેશા નીતિ નિયમ અને સિદ્ધાંતને રહેવું. કારણ કે મા ભગવતી રૌદ્ર રૂપમાં છે અને રૌદ્ર રૂપ છે એ સિદ્ધાંતની દેવી છે. સિદ્ધાંતની બહાર ક્યારેય જતા નથી. જી જી, તો શાસ્ત્રીજી, જે દરેક અલગ અલગ મંત્ર હોય છે, છેલ્લી 1 જ મિનિટ, જી, તો એવો કોઈ જે મંત્ર હોય છે કે જેનાથી કાત્યાયની માં જે છે એ રીઝવી શકાય? ચોક્કસ. પહેલા તો કુંવારી દીકરીઓ જે છે એ જીવન સાથી પ્રાપ્ત કરવા માટે આજથી કાત્યાયની માતાનું વ્રત પ્રારંભ કરી શકે અને કૃષ્ણ જેવા ઉત્તમ જીવન સાથી પ્રાપ્ત થાય. તેના સાથે દરેક ભક્તોએ શત્રુનો નષ્ટ કરવા માટે, ષડ રીપુ જે છે એને નષ્ટ કરવા માટે ઓમ હ્રીમ કાત્યાયન્યય નમઃ આ મંત્રના જપ કરે. ઓમ હ્રીમ કાત્યાયન્યય નમઃ અને સોપારીનો ત્યાગ કરી અને સોપારીનું ફળનું નૈવેદ્ય અને સવિશેષમાં ભગવતીને મધનું નૈવેદ્ય અને એમાં પણ જો રજત પાત્ર એટલે ચાંદીનું પાત્ર હોય તો ચાંદીના પાત્રને જો મધનું નૈવેદ્ય અર્પણ કરવામાં આવે તો મા ભગવતી શીઘ્ર પ્રસન્ન થાય છે. મધ્યરાત્રિ એટલે 12 વાગ્યાની આસપાસ મા ભગવતીની પૂજા કરવી અને ઓમ હ્રીમ કાત્યાયન્યય નમઃ, ઓમ હ્રીમ કાત્યાયન્યય નમઃ આ મંત્રનું જો રટન કરશો તો ચોક્કસથી મા ભગવતીની કૃપાથી દુર્બુદ્ધિ રૂપી જે સળ શત્રુ છે એ નષ્ટ થઈ અને મા ભગવતીના આશીર્વાદની પ્રાપ્તિ થશે. જી બિલકુલ શાસ્ત્રીજી. તો દર્શક મિત્રો, શાસ્ત્રીજી દ્વારા જે મંત્ર બતાવવામાં આવ્યો છે તે મંત્રનો જરૂર પ્રયોગ કરશો. આ સાથે જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જે લોકોએ પણ પ્રશ્ન પૂછ્યા છે અને જે પણ માર્ગદર્શન શાસ્ત્રીજી દ્વારા આપવામાં આવ્યું છે તેને જરૂરથી ફોલો કરશો. જો તેને ફોલો કરશો તો જ તેના પરિણામો છે મેળવી શકાશે. અને આ સિવાય વધુ કોઈ માર્ગદર્શન હોય તો એમનો જે નંબર છે તેનો પણ તમે સંપર્ક કરી અને અપોઇન્ટ લઈ અને વધુ વિસ્તૃતથી તમે માર્ગદર્શન પણ મેળવી શકો છો. તો દર્શક મિત્રો, આજે જે નવરાત્રિનો 6થો દિવસ છે અને મા કાત્યાયનીનો દિવસ છે ત્યારે તેઓને રીઝવવા માટે શાસ્ત્રીજી દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેને જરૂરથી ફોલો કરશો. બીજા એવા પણ દર્શક મિત્રો છે કે જેઓ ફોન લગાવ્યો છે પરંતુ ફોન લાગ્યો નથી, તો એવા દર્શક મિત્રોને વિનંતી કે કાલ ફરીથી આપણે મળશું અને કાલ જરૂરથી તમારો ફોન લાગશે અને તમને પણ વિશેષ જે માર્ગદર્શન છે એ મળશે. શાસ્ત્રીજી, સમય છે તેની રફતારમાં જઈ રહ્યો છે પણ સમયના અભાવે અત્યારે આપણે જે આ ભાગ્યલાભનો જે કાર્યક્રમ છે તેને આપણે અત્યારે પૂર્ણ કરવો પડશે. શાસ્ત્રીજી, આપ આવ્યા, દર્શકોને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભાગ્યલાભના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.